રાધે રાધે। આજે પુરુષોત્તમ મહિનાનો 11મો દિવસ છે। આજે જ પુરુષોત્તમ મહિનાની પહેલી એકાદશી પદ્મિની એકાદશીનું મહાદ્વાદશીમાં વ્રત રાખવામાં આવી રહ્યું છે। આજે બહુ જ મોટો મહાપુણ્યકારી સંયોગ છે। આજે આ વિડીયોમાં આપણે અધિક માસ કથાના 11મા અધ્યાયની કથા સાંભળીશું। એકાદશી વ્રતની કથા સાંભળીશું। એકાદશીના દિવસે સાંભળવામાં આવતી વાર્તાઓ પણ સાંભળીશું। સૌથી પહેલા સાંભળી લઈએ આપણે પદ્મિની એકાદશી વ્રત કથા। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હો। એકાદશી માતાની જય હો। મહાલક્ષ્મી માતાની જય હો। એક સમયની વાત છે, એકાદશીની કથાનું શ્રવણ કરતા કરતા અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, હવે આપ મને પુરુષોત્તમ માસ, જેને અધિક માસ પણ કહેવામાં આવે છે, તેના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો। આ એકાદશીનું નામ શું છે? આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે? કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે અને વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? આપ મારા પર કૃપા કરો અને બધી વાતો વિસ્તારથી જણાવો। ભગવાન કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની એકાદશી અત્યંત પુણ્ય પ્રદાન કરનારી છે। આ એકાદશીને પદ્મિની એકાદશીના નામથી જાણવામાં આવે છે। આ એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે। આ એકાદશીના વ્રતનું વિધાન મેં સૌથી પહેલા દેવર્ષિ નારદને કહ્યું હતું। એકાદશી વ્રતનું આ વિધાન અનેક પાપોને નષ્ટ કરનારું, મુક્તિ અને ભક્તિ પ્રદાન કરનારું છે। અતઃ એના ફળ અને વિધાનને ધ્યાનથી સાંભળો। આ એકાદશીનું વ્રત દશમીના દિવસથી પ્રારંભ કરવું જોઈએ। આ દિવસે કાંસાના પાત્રનો કોઈ પણ રૂપમાં પ્રયોગ ન કરવો જોઈએ। માંસ, મસૂર, ચણા, કોદરી, મધ, શાક અને પારકું અન્ન, આ બધા ખાદ્યોનો ત્યાગ કરી દેવો જોઈએ। આ દિવસે અવશ્ય ભોજન કરવું જોઈએ અને બને ત્યાં સુધી મીઠું ગ્રહણ ન કરવું। દશમીની રાત્રે ભૂમિ પર શયન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું। એકાદશીના દિવસે પ્રાતઃ નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈને દાતણ કરવું। વાર કોગળા કરીને પુણ્ય ક્ષેત્રમાં જઈને સ્નાન કરવું। તે સમયે ગોબર, મૃત્તિકા, માટી, તલ, કુશ, આમળાના ચૂર્ણથી વિધિપૂર્વક સ્નાન કરવું અને સ્નાન કરતા પહેલા પોતાના શરીર પર માટી લગાવવી અને પ્રાર્થના કરીને કહેવું, હે મૃત્તિકે, હું તને પ્રણામ કરું છું। તારા સ્પર્શથી મારું શરીર પવિત્ર થઈ જાય। બધી ઔષધિઓથી ઉત્પન્ન થયેલી અને પૃથ્વીને પવિત્ર કરનારી તું મને પણ શુદ્ધ કરી દે। બ્રહ્માજીના થૂંકથી ઉત્પન્ન થનારી તું મારા શરીરનો સ્પર્શ કર અને મને પવિત્ર કરી દે। હે શંખ ચક્ર ગદાધારી દેવોના દેવ, હે દેવ પુંડરીકાક્ષ, આપ મને સ્નાન કરવા માટે આજ્ઞા પ્રદાન કરો। પછી વરુણ મંત્રનો જાપ કરતા કરતા પવિત્ર તીર્થોના જળમાં સ્નાન કરવું। તીર્થોમાં જઈને સ્નાન ન કરી શકે તો સ્મરણ કરતા કરતા કોઈ પણ તળાવમાં કે ઘરમાં જ સ્નાન કરી લેવું। સ્નાન પછી સ્વચ્છ અને સુંદર વસ્ત્ર ધારણ કરવા। સંધ્યા તર્પણ આદિ કરીને મંદિરમાં જઈને પ્રભુનું પૂજન કરવું। દેવી રાધિકા સહિત ભગવાન કૃષ્ણની અને દેવી પાર્વતી સહિત મહાદેવજીની સુવર્ણ નિર્મિત મૂર્તિનું પૂજન કરવું જોઈએ। સુવર્ણની ન બનાવી શકે તો ચાંદીની અને ચાંદીના અભાવમાં માટીની મૂર્તિનું પૂજન કરવું જોઈએ। ધાન્યની ઉપર માટીનો કે તાંબાનો કુંભ સ્થાપિત કરવો। આ કુંભને વસ્ત્ર અને ગંધ આદિથી અલંકૃત કરીને તેના મુખ પર તાંબા, રજત, ચાંદી અથવા સુવર્ણનું પાત્ર સ્થાપિત કરવું। આ પાત્ર પર ભગવાન શ્રી હરિની મૂર્તિ સ્થાપિત કરીને ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, કેસર આદિથી તેમનું પૂજન કરવું જોઈએ। ત્યારબાદ ભગવાનની સમ્મુખ નૃત્ય અને ગાયન કરવું। તે દિવસે ભક્તજનોની સાથે પ્રભુની સામે પૌરાણિક કથાનું શ્રવણ કરવું જોઈએ। શરીરમાં સામર્થ્ય હોય તો અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત નિર્જળા રહીને કરવું જોઈએ। જો મનુષ્યમાં નિરાહાર રહેવાની શક્તિ ન હોય તો જલપાનની સાથે વ્રત કરે અથવા અલ્પાહારથી પણ વ્રત કરવું જોઈએ। રાત્રિમાં જાગરણ કરવું, નૃત્ય અને ગાયન કરીને પ્રભુનું સ્મરણ કરવું। પ્રતિ પ્રહર મનુષ્યે ભગવાન શ્રી હરિ અને ભગવાન શંકરનું પૂજન કરવું જોઈએ। પહેલા પ્રહરમાં ભગવાનને નાળિયેર, બીજામાં બિલીપત્ર, ત્રીજામાં સીતાફળ અને ચોથા પ્રહરમાં સોપારી અને નારંગી અર્પણ કરવી જોઈએ। એવું કરવાથી પહેલા પ્રહરમાં અગ્નિહોમનું, બીજામાં વાજપેય યજ્ઞનું,
ત્રીજામાં અશ્વમેધ યજ્ઞનું અને ચોથા પ્રહરમાં રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતથી વધીને સંસારમાં કોઈ યજ્ઞ, તપ, દાન કે પુણ્ય નથી. એકાદશીનું વ્રત કરનારા મનુષ્યોને બધા તીર્થો અને યજ્ઞોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારે સૂર્યોદય સુધી જાગરણ કરવું, સ્નાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું, બધા પદાર્થ ભગવાનની મૂર્તિ સહિત બ્રાહ્મણોને દાન કરી દેવા, આ પ્રકારે જે પણ મનુષ્ય વિધિપૂર્વક પ્રભુનું પૂજન કરે છે, એકાદશીનું વ્રત કરે છે, તેમનો જન્મ સફળ થઈ જાય છે. તેઓ આ લોકમાં અનેક સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ લોકમાં જાય છે. હે અર્જુન, આ મેં તને પદ્મિની એકાદશી વ્રતનું પૂર્ણ વિધાન જણાવી દીધું. હવે જે પદ્મિની એકાદશીનું ભક્તિપૂર્વક વ્રત કરી ચૂક્યા છે, તેમની કથાને પણ કહું છું. તું ધ્યાનથી સાંભળ. આ સુંદર કથા મહર્ષિ પુલસ્ત્યજીએ નારદજીથી કહી હતી. એક સમય રાજા કાર્તવીર્યએ રાવણને પોતાના બંદીગૃહમાં બંદી બનાવી લીધો. તેને મહર્ષિ પુલસ્ત્યએ કાર્તવીર્યથી વિનય કરીને છોડાવ્યો. આ ઘટનાને સાંભળીને નારદજીએ મહર્ષિ પુલસ્ત્યથી વિસ્મિત થતા પૂછ્યું, હે મહર્ષિ, આ માયાવી રાવણને, જેમણે બધા દેવતાઓ સહિત દેવરાજ ઇન્દ્રને પણ જીતી લીધા હતા, રાજા કાર્તવીર્યએ કઈ રીતે જીત્યા અને કઈ રીતે તેમને બંદી બનાવી રાખ્યા? બધી વાતો મને વિસ્તારથી જણાવો. ત્યારે મહર્ષિ પુલસ્ત્યજી કહેવા લાગ્યા, હે નારદજી, આના માટે તો આપને રાજા કાર્તવીર્યના ઉત્પત્તિની કથાને સાંભળવી પડશે. ત્રેતાયુગમાં માહિષ્મતી નામની નગરીમાં રાજા કાર્તવીર્ય રાજ્ય કરતા હતા. તે રાજાની 100 રાણીઓ હતી. તેમાંથી પણ કોઈનાથી પણ રાજ્યનો ભાર સંભાળવા યોગ્ય પુત્ર ઉત્પન્ન ન થયો. ત્યારે રાજાએ સન્માનપૂર્વક બ્રાહ્મણોને આમંત્રિત કર્યા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવવા લાગ્યા. પરંતુ યજ્ઞ વિફળ રહ્યા. જે પ્રકારે દુઃખી મનુષ્યોને ભોગ નીરસ પ્રતીત થાય છે, તેવી જ રીતે રાજાને પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખદાયક પ્રતીત થવા લાગ્યું. અંતમાં તેઓ તપ દ્વારા સિદ્ધિઓને પ્રાપ્ત જાણીને તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. તેમની પત્ની, જે રાજા હરિશ્ચંદ્રની પુત્રી હતી, જેમનું નામ પ્રમદા હતું, વસ્ત્ર અલંકારોને ત્યાગીને પોતાના પતિની સાથે વનમાં ચાલી ગઈ. બંનેએ ગંધમાદન પર્વત પર જઈને 10,000 વર્ષો સુધી તપ કર્યું, પરંતુ તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થઈ. ભગવાન વિષ્ણુ પ્રસન્ન ન થયા. રાજાનો દેહ હાડકાંનો માળખો માત્ર રહી ગયો હતો. આ જોઈને પ્રમદાએ શ્રદ્ધાપૂર્વક મહાસતી અનસૂયાને પૂછ્યું, હે દેવી, મારા સ્વામીને તપ કરતા 10,000 વર્ષ વીતી ગયા છે, પરંતુ ભગવાન વિષ્ણુ હજી સુધી પ્રસન્ન નથી થયા અને ના મને પુત્ર પ્રાપ્તિ થઈ છે. હું આનું કારણ સમજી નથી શકતી. આપ મારું માર્ગદર્શન કરો. પ્રમદાના પ્રશ્નોને સાંભળીને દેવી અનસૂયા કહેવા લાગી, અધિક માસ, જે 36 માસ પછી આવે છે, તેમાં 2 એકાદશી હોય છે. એક શુક્લ પક્ષની એકાદશી, એક કૃષ્ણ પક્ષની એકાદશી. શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીને પरमा એકાદશી કહેવામાં આવે છે. તું આ બંને એકાદશીનું વ્રત કર. એકાદશીના દિવસે વ્રત કરીને જાગરણ કર. ભગવાન વિષ્ણુની પૂજા કર. ભગવાન વિષ્ણુ તને અવશ્ય જ પુત્ર પ્રદાન કરશે. દેવી અનસૂયાએ પ્રમદાને એકાદશી વ્રતનું પૂર્ણ વિધાન જણાવી દીધું. રાણી પ્રમદાના સૌભાગ્યથી થોડા જ સમય પછી પુરુષોત્તમ માસ આવી ગયો. દેવી અનસૂયાએ જેવું કહ્યું હતું, વિધિ અનુસાર રાણી પ્રમદાએ એકાદશીનું વ્રત કર્યું. રાત્રિમાં જાગરણ કર્યું. આનાથી ભગવાન વિષ્ણુ તેમના પર બહુ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાણી પ્રમદા કહેવા લાગી, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન છો અને મને વરદાન આપવા માંગો છો, તો આપ આ વરદાન મારા પતિને આપી દો. રાણી પ્રમદાના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, હે રાણી, પુરુષોત્તમનો મહિનો મને બહુ પ્રિય છે અને તેમાં પણ એકાદશી તિથિ મને સર્વાધિક પ્રિય છે. આ એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ તે વિધાનપૂર્વક કર્યું છે. એટલા માટે હું તારા પર અતિ પ્રસન્ન છું. એટલું કહીને ભગવાન વિષ્ણુ રાજાથી કહેવા લાગ્યા, હે રાજન, તું તારું ઈચ્છિત વરદાન માંગ, કારણ કે તારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે. ભગવાનની અમૃતવાણી સાંભળીને રાજા કહેવા લાગ્યો, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન છો, તો મને સર્વોત્તમ, બધાના દ્વારા પૂજિત અને આપના સિવાય દેવ, અસુર, મનુષ્ય જે કોઈનાથી પણ ન હારી શકે એવો પુત્ર પ્રદાન કરો.
રાજાને ઈચ્છિત વર આપીને પ્રભુ અદૃશ્ય થઈ ગયા. બંને પતિ પત્ની પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. સમય આવવા પર એમના પુત્રના રૂપમાં કાર્તવીર્યએ જન્મ લીધો. આ ભગવાન શ્રી હરિ સિવાય બધાથી અજેય હતા. એમને કોઈ પણ હરાવી શકતું નહોતું. રાજા કાર્તવીર્યએ રાવણ પર વિજય પ્રાપ્ત કરી લીધી. આ બધું પદ્મિની એકાદશીના વ્રતનો જ પ્રભાવ હતો. આટલો વૃત્તાંત સંભળાવ્યા પછી મહર્ષિ પુલસ્ત્યજી ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુના, મેં તને પુરુષોત્તમ માસ, જેને અધિક માસ પણ કહેવામાં આવે છે, શુક્લ પક્ષની પદ્મિની એકાદશીના વ્રતનું સંપૂર્ણ વર્ણન કરી દીધું. જે પણ મનુષ્ય પુરુષોત્તમ માસની આ એકાદશીના વ્રતને કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય હો, લક્ષ્મી માતાની જય હો, એકાદશી માતાની જય હો. પુરુષોત્તમ માસ કથા અધિક માસ કથાના 11મા અધ્યાયની કથા. બોલો વિષ્ણુ ભગવાનની જય હો, પુરુષોત્તમ ભગવાનની જય હો. નારદજીએ પૂછ્યું, બધા મુનિઓથી પણ જે દુષ્કર કર્મ છે, એવું ભારે તપ જે આ કુમારીએ કર્યું તેના વિશે હે મહામુનિ મને જણાવો. શ્રી નારાયણજી બોલ્યા, ઋષિ કન્યાએ ભગવાન શિવ શાંત પંચમુખ સનાતન મહાદેવનું ચિત્કાર કરીને પરમ દારૂણ તપ આરંભ કરી દીધું. સર્પોના આભૂષણ પહેરેલા દેવ, નંદી, ભૃંગી આદિ ગણોથી સેવિત 24 તત્વો અને ત્રણેય ગુણોથી યુક્ત અષ્ટ મહાસિદ્ધિઓ અને પ્રકૃતિ અને પુરુષથી યુક્ત અર્ધચંદ્રથી સુશોભિત મસ્તકવાળા જટાજૂટથી વિરાજિત ભગવાનની પ્રીતિ માટે તે બાલાએ પરમ તપને આરંભ કરી દીધું. ગ્રીષ્મ ઋતુનો સૂર્ય હોવા પર પંચાગ્નિની વચ્ચે બેસીને, હેમંત અને શિશિર ઋતુઓમાં ઠંડા જળમાં બેસીને ખુલ્લા મુખવાળી જળમાં ખીલેલા કમળની જેમ શોભિત થવા લાગી. માથાની નીચે સુધી ફેલાયેલી કાળી અને નીલી અલકોથી ઢંકાયેલી તે જળમાં એવી માલુમ પડતી હતી જાણે કિચની વેલ સેવાળોના સમૂહથી ઘેરાયેલી હોય. શિયાળાના કારણે નાસિકાથી નીકળતી શોભિત ધૂમ્ર રાશિ આ રીતે દેખાતી હતી જાણે કમળનો મકરંદ પાર કરીને ભ્રમર પંક્તિ જઈ રહી હોય. વર્ષાકાળમાં આસનયુક્ત ચોતરા પર છાયા વિના સૂતી હતી અને તે સુંદર અંગોવાળી પ્રાતઃ સાંજ ધૂમ્રપાન કરીને રહેતી હતી. આ કન્યાના આ પ્રકારના કઠિન તપને જોઈને ઇન્દ્રદેવ બહુ ચિંતિત થયા. તે ઋષિ કન્યાના તપમાં લીન રહેવા પર, હે રાજન, હે ક્ષત્રિય ભૂષણ, 9000 વર્ષ વ્યતીત થઈ ગયા. તે બાળાના તપથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેને પોતાનું ઇન્દ્રિયાતીત નીચ સ્વરૂપ દેખાડ્યું. ભગવાન શંકરને જોઈને દેહમાં જાણે પ્રાણ આવી ગયા હોય તે ઊભી થઈ ગઈ અને તપથી દુર્બળ હોવા છતાં પણ તે બાલા તે સમયે દૃષ્ટપુષ્ટ થઈ ગઈ. બહુ વાયુ અને તાપથી ક્લેશ પામેલી તે શંકરને બહુ સારી લાગી. તે કન્યાએ નમીને પાર્વતીપતિ ભગવાન શંકરને પ્રણામ કર્યા. ભગવાનનું માનસિક ઉપચારોથી પૂજન કરીને અને ભક્તિ યુક્તિથી જગતના નાથની સ્તુતિ કરવા લાગી. હે પાર્વતીપતિ, હે પ્રાણનાથ, હે પ્રભુ, હે ભર્ગ, હે ભૂતેશ, હે ગૌરીશ, હે શંભુ, હે સોમ, સૂર્યા, અગ્નિ નેત્ર, હે તમ, હે મારા આધાર મુંડા સ્થિત માલિની, આપને પ્રણામ કરું છું. અનેક તાપોથી વ્યાપ્ત છે, અંગોમાં પીડા જેની એવો અને પરમ ઘોર સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલો દુષ્ટ સર્પો અને કાળના તીક્ષ્ણ દાંતોથી ડંખાયેલો મનુષ્ય પણ જો આપની શરણમાં આવી જાય તો મુક્ત થઈ જાય છે. હે વિભો, જે આપે બાણાસુરને અપનાવ્યો અને મરેલી અલ્ક રાજાની પત્નીને જીવાડી એવા હે દયાનાથ, હે ભૂતેશ, હે ચંડીશ, હે ભવ્ય, હે ભવતરણ, હે મૃત્યુંજય, હે પ્રાણથ, હે દક્ષ પ્રજાપતિના મુખનો ધ્વંસ કરનારા, હે સમસ્ત શત્રુઓના નાશક, હે સદા ભક્તોને સંસારથી છોડાવનારા, હે જન્મોના હર્તા, હે પ્રથમ સૃષ્ટિના કરતા, હે પ્રાણનાથ, હે પાપોનો નાશ કરનારા, આપને હું નમસ્કાર કરું છું. પોતાના સેવકની રક્ષા કરો. હે રાજન, મોટી ભાગ્યવતી મેધાવીની તપસ્વીની કન્યા આ પ્રકારે મનથી અને વાણીથી શંકરજીની સ્તુતિ કરીને ચૂપ થઈ ગઈ. શ્રી કૃષ્ણ કહે છે, તે કન્યા દ્વારા કરાયેલી સ્તુતિને સાંભળીને અને તેના દ્વારા કરાયેલા તપને જોઈને પ્રસન્ન મુખ કમળ સદાશિવ કન્યાથી કહેવા લાગ્યા, હે તપસ્વીની, તમારું કલ્યાણ હો. તમારા મનમાં જે પણ અભિષ્ટ હોય તે વરદાન માંગી લો. હે મહાભાગ્ય, હું તમારાથી પ્રસન્ન છું. હવે તમે ખેદ ન કરો. એવું ભગવાન શંકરનું વચન સાંભળીને તે અત્યંત આનંદને પ્રાપ્ત થઈ. અને હે રાજન, પ્રસન્ન મનથી સદાશિવને બોલી, હે દીનાનાથ, હે દયા સિંધુ, જો આપ મારા ઉપર પ્રસન્ન છો તો હે પદ પ્રભવ, મારી કામનાને પૂર્ણ કરવામાં મોડું ન કરો. હે મહાદેવ, મને પતિ આપો.
પતિ આપો, હું પતિ ઈચ્છું છું, મને પતિ આપો. મેં હૃદયમાં બીજું કંઈ પણ નથી વિચાર્યું. તે ઋષિ કન્યા આ પ્રકારે મહાદેવજીથી કહીને ચૂપ થઈ ગઈ. ત્યારે તે સાંભળીને મહાદેવજીએ કહ્યું, હે મુનિ કન્યા, તે જેવું પોતાના મુખથી કહ્યું છે તેવું જ થશે, કારણ કે તે 5 વાર પતિ માંગ્યો છે. અતઃ હે સુંદરી, તારા 5 પતિ હશે. તે 5 વીર, સર્વધર્મવેત્તા, સજ્જન, સત્ય પરાક્રમી, યજ્ઞ કરનારા, પોતાના ગુણોથી પ્રસિદ્ધ, સત્ય પ્રસિદ્ધ, જીતેન્દ્રિય, તારું મુખ જોનારા ક્ષત્રિય અને ગુણવાન હશે. શ્રી કૃષ્ણ કહે છે, ના તો અધિક પ્રિય અને ના જ અધિક અપ્રિય. એવા મહાદેવજીના વચનો સાંભળીને બોલવામાં ચતુર તે કન્યા નમીને બોલી, હે ગિરજાકાંત, હે સદાશિવ, સંસારમાં એક સ્ત્રીનો એક જ પતિ હોય છે. અતઃ 5 પતિનું વરદાન આપીને લોકમાં મારી હસી ન કરાવો. એક સ્ત્રી 5 પતિ વાળી ન જોવામાં આવી છે, ન સાંભળવામાં આવી છે. હા, એક પુરુષની 5 સ્ત્રીઓ હોઈ શકે છે. હે શંભુ, હે કૃપાનિધિ, આપની સેવિકા હું 5 પતિઓ વાળી કેવી રીતે હોઈ શકું? આપનું મારા માટે એવું કહેવું ઉચિત નથી. આપની સેવિકા હોવાના કારણે જે લજ્જા મને થઈ રહી છે તે આપ પોતાની જ સમજો. કન્યાનું આ વચન સાંભળીને શંકરજીએ કહ્યું, હે ભીરુ, આ જન્મમાં તને પતિનું સુખ નહીં મળે. બીજા જન્મમાં જ્યારે તું તપોબળથી યોનિ વિના ઉત્પન્ન થઈશ ત્યારે પતિ સુખ ભોગવીને અનંતર પરમ પદને પ્રાપ્ત થઈશ. કારણ કે મારી પ્રિય મૂર્તિ દુર્વાસાનું તે પહેલા અપમાન કર્યું છે. હે સુગ્રુ, જો દુર્વાસા ક્રોધ કરે તો 3 ભુવનોને સળગાવી શકે છે. સો તે અભિમાનના કારણે બ્રહ્મ તેજનું મર્દન કર્યું છે. જે અધિક માસને ભગવાન કૃષ્ણએ પોતાનું ઐશ્વર્ય આપી દીધું તે ભગવાનના પ્રિય પુરુષોત્તમનું વ્રત તે ન કર્યું. હું બ્રહ્મા આદિથી લઈને સદા દેવતા નારદ આદિથી લઈને સદા તપસ્વી જેમની આજ્ઞા સદા માને છે, હે બાલે, તેની આજ્ઞા કોણ ઉલ્લંઘન કરે છે? લોક પૂજિત પુરુષોત્તમ માસની દુર્વાસાની આજ્ઞાથી તે પૂજા ન કરી. હે મૂઢે, આના જ માટે તારા 5 પતિ હશે. હે બાલે, પુરુષોત્તમનો અનાદર કરવાથી બધું અન્યથા ન થઈ શકે. જે તે પુરુષોત્તમની નિંદા કરે છે રૌરવ નરકના ભાગી થાય છે. પુરુષોત્તમનું અપમાન કરનારને વિપરીત જ ફળ પ્રાપ્ત થાય છે. આ વાત ક્યારેય ખોટી ન હોઈ શકે. પુરુષોત્તમના જે ભક્તો છે તેઓ પુત્ર, પૌત્ર અને ધનવાળા હોય છે. આ લોકને અને પરલોકને સિદ્ધિને પ્રાપ્ત થયા છે, થશે અને થઈ રહ્યા છે. આપણે બધા દેવતાઓ પણ પુરુષોત્તમની સેવા કરનારા છીએ. જે પુરુષોત્તમ માસમાં વ્રત આદિથી પુરુષોત્તમ ભગવાન શીઘ્ર જ પ્રસન્ન થઈ જાય છે. તે સેવા કરવા યોગ્ય માસને હે સુમધ્યમે આપણે લોકો કઈ રીતે ન ભજીએ? ઉચિત અને અનુચિત વિચારની ચર્ચા કરનારા અતઃ અનુકરણીય જે મુનિ છે તે અતિ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ તપસ્વી પુરુષોનું વચન ભલા મિથ્યા કેવી રીતે હોઈ શકે? કહો. આ રીતનું કથન કરતા કરતા ભગવાન નીલકંઠ શીઘ્ર જ અંતર્ધ્ય થઈ ગયા અને તે બાલા જૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ ચકિત જેવી થઈ ગઈ. સુતજી કહે છે, હે મુનિઓ, રેખા સમાન ચંદ્રમાંથી યુક્ત મસ્તકવાળા સદાશિવ જ્યારે ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા ત્યારે વૃત્રાસુરને મારીને જેમ ઇન્દ્રને ચિંતા થઈ હતી તેવી જ રીતે મુનિરાજની કન્યા પણ ચિંતામાં પડી ગઈ. આગળ શું થયું તેનું વર્ણન આગલા અધ્યાયમાં સાંભળીશું. આજની કથાને અહીંયા જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય હો, કૃષ્ણ ભગવાનની જય હો, પુરુષોત્તમ ભગવાનની જય હો. બહુ સમય પહેલાની વાત છે. ગાલવ મુનિનો ભદ્રશીલ નામનો એક પુત્ર હતો. ભદ્રશીલે નાની ઉંમરથી જ એકાદશીનું વ્રત પાલન કરવાનું શરૂ કરી દીધું. મુનિએ તેમને એવું કરવા માટે ક્યારેય કહ્યું નહોતું. એકવાર મુનિએ ભદ્રશીલને પૂછ્યું કે તને આ વ્રત કરવાનું કોણે કહ્યું છે? ત્યારે ભદ્રશીલે કહ્યું કે હું તો કેટલાય જન્મોથી એકાદશી વ્રત કરી રહ્યો છું. સામાન્ય રીતે કોઈને પોતાનો પાછલો જન્મ યાદ નથી રહેતો. જ્યાં સુધી આપ માના ગર્ભમાં રહો છો ત્યાં સુધી આપને પાછલા જન્મોની યાદ રહે છે. પરંતુ જેવો બાળકનો જન્મ થાય છે જન્મથી ઠીક પહેલા આ સ્મૃતિ ભૂંસાઈ જાય છે. પરંતુ ભદ્રશીલને પોતાના પાછલા જન્મની બધી વાતો યાદ હતી. આ એકાદશી વ્રતની શક્તિ હતી જેનું તેઓ પાલન કરતા હતા. પહેલાના જન્મમાં તેઓ ધર્મકીર્તિ નામના રાજા હતા. ધર્મકીર્તિ જે રાજા હતા બહુ ક્રૂર હતા. કોઈ તેમને પસંદ પણ કરતું નહોતું.
એવું કોઈ પણ પાપ નહોતું જે તેમણે ન કર્યું હોય. એક સમયે પોતાના સૈનિકોની સાથે શિકાર પર જઈ રહ્યા હતા. ત્યારે તેમણે એક હરણને જોયું અને પોતાના સૈનિકોને હરણને ચારેય તરફથી ઘેરી લેવા કહ્યું. રાજાએ કહ્યું, જે પણ હરણને ભાગવા દેશે તેના પૂરા પરિવારની હત્યા કરી દેવામાં આવશે. હરણે જ્યારે સાંભળ્યું તો વિચાર્યું, બિચારા સૈનિકો, હું તેમાંથી કોઈને કંઈ પણ નહીં થવા દઉં. રાજા હરણની પાસેથી નીકળી ગયો. રાજાએ હરણનો પીછો કર્યો. સૂર્યાસ્ત થતાં જ રાજા એક ઘાટા જંગલની અંદર ફસાઈ ગયો. પરંતુ હરણ હતું કે ક્યાંય પણ દેખાઈ નહોતું રહ્યું. રાજાએ ત્યાં જ એક ઝાડની નીચે રાત વિતાવી. તેણે દિવસભર કંઈ પણ ખાધું નહોતું. તેની ચારેય તરફ જંગલી જાનવરોના નસકોરા બોલાવવાનો અને ગર્જનાનો અવાજ આવી રહ્યો હતો. આખી રાત સૂઈ ન શક્યો. તે સમયે રાજાને બહુ ડર લાગી રહ્યો હતો. જ્યારે રાજા ડરવા લાગ્યો તો શ્રી હરિ વિષ્ણુથી તેણે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું. જેવી સવાર થઈ રાજાનું મૃત્યુ થઈ ગયું. યમદૂત તેને લેવા આવ્યા અને યમરાજ પાસે લઈ ગયા. યમરાજને પૂછ્યું કે તમે આમને અહીંયા કેમ લઈને આવ્યા છો? આનું સ્થાન તો વૈકુંઠમાં ભગવાન મહાવિષ્ણુની બરોબરીમાં છે. યમદૂત પણ સાંભળીને હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા, રાજન, આ તો મહાપાપી છે. ત્યારે યમરાજે કહ્યું, ના ના, તે બધું દૂર થઈ ગયું છે. હવે તો આ પવિત્ર થઈ ગયા છે. જે દિવસે આનું મૃત્યુ થયું તે એકાદશીની તિથિ હતી. દિવસભર તેમણે ઉપવાસ કર્યો. રાત્રિમાં જાગતા રહ્યા. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા રહ્યા. આ જ કારણે તેમના બધા પાપ દૂર થઈ ગયા છે અને તેઓ પવિત્ર થઈ ગયા છે. યમરાજે એક સોનાનો રથ બોલાવ્યો અને રાજાને તે રથ પર બેસાડીને વૈકુંઠમાં મોકલી દીધા. જ્યારે લોકોને આના વિશે પૃથ્વી પર ખબર પડી તો તેઓ બધા એકાદશી વ્રતનું પાલન કરવા માટે ઓર પણ વધુ ઉત્સાહિત થઈ ગયા. એકાદશી વ્રતનું પાલન જે કોઈ પણ કરે છે તેના બધા પાપ આવી જ રીતે નષ્ટ થઈ જાય છે, જેવા કે રાજા ધર્મકીર્તિના થયા હતા. બોલો એકાદશી માતાની જય હો. હવે સાંભળીએ શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્યની આગળની કથા. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. જ્યારે બ્રાહ્મણ વિદ્યાપતિએ બધી વાતો કહી દીધી ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન કહેવા લાગ્યા, હે ભગવાન, આપનું વચન મારા માટે વિશ્વસનીય છે. આપના મુખથી ભગવાનના પાપહારી સ્વરૂપનું વર્ણન સાંભળીને અને આ દિવ્ય પ્રસાદ માળાનો સંયોગ પામીને હું તો કૃતકૃત્ય થઈ ગયો છું. અનેક જન્મોમાં ઉપાર્જિત મારી સમસ્ત પાપ રાશિ આજે નષ્ટ થઈ ગઈ છે. હવે હું ભગવાન લક્ષ્મીપતિના દર્શનનો અધિકારી થઈ ગયો છું. સર્વતો ભાવેન ત્યાંની યાત્રા કરીશ અને આ રાજ્ય તેમજ વધેલી સમૃદ્ધિ દ્વારા પુરુષોત્તમ તીર્થમાં નિવાસ સ્થાન, નગર અને દુર્ગ બંધાવીશ. ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે 100 અશ્વમેધ યજ્ઞોનું અનુષ્ઠાન કરીશ અને પ્રતિદિન સેંકડો ઉપચારોથી શ્રીનાથજીની પૂજા કરીશ. વ્રત, ઉપવાસ અને નિયમો દ્વારા જગત ગુરુ ભગવાનને પ્રસન્ન કરીશ, જેથી તેઓ મુજ સંતપ્ત પ્રાણીને પોતાના વચનામૃતથી અભિષિક્ત કરશે. ભગવાન નારાયણ દીનો પર અનુગ્રહ કરનારા છે. આ પ્રકારે રાજા ઇન્દ્રદ્યુમ્ન શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન જગદીશ્વરની સ્તુતિ કરી રહ્યા હતા. એટલામાં જ સંપૂર્ણ ભુવનોને જોવાની ઉત્સુકતા રાખનારા દેવર્ષિ નારદજી ત્યાં આવી ગયા. વિષ્ણુ ભક્તોમાં શ્રેષ્ઠ બ્રહ્મપુત્ર નારદજીને આવતા જોયા તો રાજા ઊભા થઈ ગયા. પાદ્ય, અર્ઘ્ય, આચમનીય નિવેદન કરીને તેમને ઉત્તમ આસન પર બેસાડીને પ્રણામપૂર્વક હાથ જોડીને બોલ્યા, આજે તો મારા સંપૂર્ણ યજ્ઞ, દાન, સ્વાધ્યાય અને તપ સફળ થઈ ગયા છે, કારણ કે મારા ઘરે બ્રહ્માજીના સ્વરૂપ દેવર્ષિ નારદજી પધાર્યા છે. હે મુનિ, આપે અહીં સુધી આવવાની કૃપા કરી. આટલાથી જ જોકે હું કૃતાર્થ થઈ ગયો છું. તથાપિ આપની પ્રસન્નતા માટે શું સેવા કરું? આપની કઈ આજ્ઞાનું પાલન કરું? કયો પ્રયોજન લઈને આપે મારા આ ઘરને પવિત્ર કર્યું છે? મારી સાથે બધી વાતો કહો. ભક્તિ અને વિનયથી સભર રાજાની આ કોમળ વાણી સાંભળીને નારદજી મુસ્કુરાવા લાગ્યા અને બોલ્યા, હે રાજન, તમારા નિર્મળ ગુણોથી બ્રહ્મા આદિ સંપૂર્ણ દેવતા, સિદ્ધ અને મુનિ અત્યંત પ્રસન્ન છે. તમે બહુ જ સારો નિશ્ચય કર્યો છે. હજારો જન્મોના અભ્યાસથી નીલાચલ ગુફા નિવાસી ભગવાન માધવમાં ભક્તિ થાય છે.
પરમ બુદ્ધિમાન બ્રહ્માજીએ તે જ ભગવાન જગદીશ્વરની આરાધના કરીને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને પિતામહની પદવીને પ્રાપ્ત કરી છે. તમે પણ એમના જ વંશમાં ઉત્પન્ન થયા છો. અતઃ ભગવાન પ્રત્યે તમારી એવી ભક્તિ હોવી ઉચિત જ છે. પગે પગે દુઃખ અને સંકટોથી વ્યાપ્ત આ સંસાર રૂપી વનમાં ભટકતા મનુષ્યો માટે એકમાત્ર ભગવાન વિષ્ણુની ભક્તિ જ સુખ આપનારી છે. આ સંસાર એક સમુદ્ર છે જ્યાં કોઈ પણ સહારો આપનાર નથી હોતું. સુખ દુઃખ આદિ દ્વંદ્વોની પ્રચંડ આંધીથી આમાં સદા તુફાન આવતું જ રહે છે. આ કારણે આ અત્યંત દુસ્તર છે. આ ભવસાગરમાં ડૂબેલા મનુષ્યો માટે ભગવાન વિષ્ણુની ભક્તિ જ નૌકા માનવામાં આવી છે. એકમાત્ર માતા ભગવતી વિષ્ણુ ભક્તિનો આશ્રય લઈને સંતુષ્ટ રહેનારા સાધુ પુરુષો ક્યારેય આ સંસારમાં શોક નથી કરતા. હે રાજન, દેહધારીઓને જે મોટી ભાવિ પાપ રાશિ છે તે વિષ્ણુ ભક્તિ રૂપી મહાન દાવાનળમાં પતંગિયાની જેમ બળી જાય છે. પ્રયાગ, ગંગા આદિ તીર્થ, તપસ્યા, શ્રેષ્ઠ અશ્વમેધ યજ્ઞ, મહાન દાન, વ્રત ઉપવાસ અને નિયમ આ બધાનું સહસ્રવાર સેવન કરવામાં આવે અને એમના પુણ્ય સમૂહને કોટી કોટી ગુણું કરીને એકત્રિત કરી લેવામાં આવે તો પણ તે વિષ્ણુ ભક્તિના 1000માં અંશ બરાબર નથી હોતું. નારદજીના બતાવેલા વિષ્ણુ ભક્તિ મહાત્મ્યને સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્નના મનમાં વિષ્ણુ ભક્તિનું સ્વરૂપ જાણવાની ઈચ્છા થઈ. ત્યારે તેમણે પૂછ્યું, હે ભગવાન, આપ મને ભક્તિનું સ્વરૂપ બતાવો, એના લક્ષણોનું વર્ણન કરો. ત્યારે નારદજી કહેવા લાગ્યા, હે રાજન, સાવધાન થઈને સાંભળો. હું ભગવાન વિષ્ણુની સનાતન ભક્તિનું સામાન્ય અને વિશેષ રૂપે વર્ણન કરું છું. ગુણોના ભેદથી ભક્તિના 3 ભેદ છે: સાત્વિકી, રાજસી અને તામસી. આના સિવાય એક ચોથી ભક્તિ પણ હોય છે જે નિર્ગુણા માનવામાં આવી છે. હે રાજન, જે લોકો કામ અને ક્રોધના વશીભૂત છે અને પ્રત્યક્ષ સિવાય કોઈ બીજા તરફ દ્રષ્ટિ નથી રાખતા, તેઓ પોતાને લાભ અને બીજાને હાનિ પહોંચાડવા માટે જે ભજન કરે છે તે ભક્તિ તામસી કહેવામાં આવે છે. અધિક યશની પ્રાપ્તિ માટે અથવા બીજાની સ્પર્ધાથી પ્રસંગવશ પરલોક માટે જે ભક્તિ હોય છે તે રાજસી માનવામાં આવે છે. પારલૌકિક લાભને સ્થાયી સમજીને અને આ લોકના સમસ્ત પદાર્થોને નશ્વર જોઈને પોતાના વર્ણ અને આશ્રમના ધર્મોનો પરિત્યાગ ન કરતા આત્મજ્ઞાન માટે જે ભક્તિ કહેવામાં આવે છે તેને સાત્વિકી ભક્તિ કહે છે. આ જગત જગન્નાથનું જ સ્વરૂપ છે. આનાથી ભિન્ન બીજું કોઈ કારણ જ નથી અને હું પણ ભગવાનથી ભિન્ન નથી. તેઓ મારાથી અલગ નથી. એવું સમજીને ભેદ ઉત્પન્ન કરનારી બાહ્ય ઉપાધિઓનો ત્યાગ કરવો અને અધિક પ્રેમમાં ભગવત સ્વરૂપનું ચિત્કાર કરતા રહેવું, આ નિર્ગુણા નામની ભક્તિ છે જે મુક્તિનું સાધન છે. આ ભક્તિ અત્યંત દુર્લભ છે. હવે હું આપની પાસે ભગવાન વિષ્ણુના ભક્તોના લક્ષણો પણ કહું છું. જેમનું ચિત્ત અત્યંત શાંત છે, જે બધાના પ્રત્યે કોમળ ભાવ રાખે છે, જેમણે સ્વેચ્છા અનુસાર પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જે મન, વાણી અને ક્રિયા દ્વારા ક્યારેય બીજાથી દ્રોહ કરવાની ઈચ્છા જ નથી કરતા, જેમનું ચિત્ત દયાથી દ્રવીભૂત થાય છે, જે ચોરી અને હિંસાથી સદા જ મુખ મોડેલા રાખે છે, સદ્ગુણોના સંગ્રહ અને બીજાના કાર્ય સાધનમાં જે પ્રસન્નતાપૂર્વક લાગેલા રહે છે, સદાચારથી જેમનું જીવન સદા ઉજ્જવળ બનેલું રહે છે, જે બીજાના ઉત્સવમાં પોતાનો ઉત્સવ મનાવે છે, બધા પ્રાણીઓની ભીતર ભગવાન વાસુદેવને બિરાજમાન જોઈને ક્યારેય કોઈનાથી ઈર્ષ્યા નથી કરતા, દ્વેષ નથી કરતા, દિનો પર દયા કરવી જેમનો સ્વભાવ બની ગયો છે અને જે સદા પરહિત સાધન, બીજાના ભલાની ઈચ્છા રાખે છે, અવિવેકી મનુષ્યોનો વિષયોમાં જેવો પ્રેમ હોય છે તેનાથી 100 કોટી ગણી અધિક પ્રીતિનો વિસ્તાર તેઓ ભગવાન શ્રી હરિના પ્રત્યે કરે છે. સુખ અને દુઃખ જેના માટે સમાન હોય છે, જે ભગવાનની પૂજામાં ચતુર છે અને પોતાના મન અને વિનયયુક્ત વાણીને ભગવાનની સેવામાં સમર્પિત કરી ચૂક્યા છે, તેઓ જ વૈષ્ણવ નામથી પ્રસિદ્ધ થાય છે. મદ અને અહંકાર ઓગળી જવાના કારણે જેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, અમરો દેવોના વિશ્વસનીય બંધુ ભગવાન નરસિંહનું યજન પૂજન કરીને તેઓ શોક રહિત થઈ ગયા છે. આવા વૈષ્ણવ તો નિશ્ચય જ ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે. ભગવાનમાં સદૈવ ઉત્તમ ભક્તિ રાખનારા ભક્તોના શુભ ચરિત્ર અને લક્ષણનું વર્ણન તો મેં કરી દીધું. આ મનુષ્યોના કાનોમાં પડતા જ તેમના ચિર સંચિત મલનો નાશ કરી દે છે.
ભજન માટે ક્યારેય ધનની આવશ્યકતા નથી હોતી. શરીરને કષ્ટ આપીને કરવામાં આવતા કોઈ વિશેષ પ્રકારના પ્રયોગની પણ આવશ્યકતા નથી હોતી. મૃદુલ અને મંદ સ્વરથી વાણી દ્વારા ભગવાનના નામોનું કીર્તન થતું રહે. હું તો આને જ ભજન કહું છું. તમારા મનમાં ભગવાનના દાસ્ય ભાવનું જ ચિક્કાર હોવું જોઈએ. કિંતુ જે મનુષ્યોના શુભ આચરણોથી પણ દ્વેષ કરે છે અને સ્વયં પોતાના ચિત્તને દુરાચારમાં બાંધી રાખે છે, બહુ ભારે અમંગળને પામીને પણ નિશ્ચિંત રહે છે અને સદા ઐશ્વર્ય અને વિષય ભોગના રસમાં જ સુખનો અનુભવ કરે છે, તે મનુષ્યોને વૈષ્ણવ ન જાણવા જોઈએ. તેઓ તો બહુ જ નિમ્ન શ્રેણીના મનુષ્ય છે. પોતાના હૃદયરૂપી કમળમાં વિરાજમાન પરમાનંદમય શ્રી હરિના સ્વરૂપનું જે ક્ષણભર પણ ચિક્કાર નથી કરતા ઉન્મત્ત ભાવથી બેઠા રહે છે. પોતાના જૂઠા વચનોના જાળથી ભગવાન નામને પણ નિરંતર આચ્છાદિત ઢાંકેલા રાખે છે. તેઓ ભગવાનના ભક્ત નથી હોતા. જેના મનમાં પર સ્ત્રી અને પારકા ધન માટે સદા લોભ બનેલો રહે છે, જે કૃપણ બુદ્ધિવાળા છે અને સદા બસ પોતાનું જ પેટ ભરવામાં લાગેલા રહે છે, તે નર પશુ વિષ્ણુ ભક્તિથી સર્વથા રહિત છે. જે નિરંતર દુષ્ટ પુરુષોની સાથે અનુરાગ પ્રેમ રાખે છે, બીજાનો તિરસ્કાર કરે છે, હિંસા કરે છે, જેમનો સ્વભાવ અત્યંત ભયંકર છે અને જે ભગવાન નરસિંહના ચરણોના ચિંતનથી વિરક્ત રહે છે, તે મલિન મનુષ્યોને તો દૂરથી જ ત્યાગી દેવા જોઈએ. નારદજીએ આગળ શું કહ્યું તેનું વર્ણન આગલા ભાગમાં સાંભળીશું. આજની કથાને અહીંયા જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. બહુ સમય પહેલાની વાત છે. કોઈ ગામમાં એક બુઢિયા માઈ ડોશીમાં રહેતી હતી. બુઢિયા માઈ ભગવાન વિષ્ણુની ભક્ત હતી. રોજ ભગવાન વિષ્ણુના મંદિરમાં જતી અને પૂજા કરતી. મંદિરથી આવતી વખતે તુલસી દેવીની પૂજા કરતી. તુલસી દેવીના છોડને સિંચતી, પૂજા કરતી, પરિક્રમા કરતી, ત્યાં આગળ સાફ સફાઈ કરતી. આ તેનો રોજનો નિયમ હતો. પોતાની પૂજાપાઠ સમાપ્ત કરીને જ્યારે ઘરે આવતી તો તુલસી માતાથી પ્રાર્થના કરતી, હે તુલસી માતા, હું તારો છોડ સિંચું છું, તું મને બહુ આપ. हे तुलसी माता सतकी दाता मई बिडवा सिंचो तेरा तू कर निस्तारा मेरा. हे तुलसी माता अड़वा दे कड़वा दे पीतांबर की धोती दे मीठा मीठा घास दे वैकुंठ का वास दे चटके की चाल दे पटके की मौत दे झालर की झनकार दे दाल भात का जिम्बन दे एकादशी का दिन दे और कृष्ण का कांधा दे. આવી પ્રાર્થના બુઢિયા માઈ રોજ કરતી. બુઢિયા માઈની પ્રાર્થના સાંભળીને તુલસી માતા સુકાવા લાગ્યા. ભગવાને જોયું તો તેમને મોટી ચિંતા થઈ. તેમણે તુલસી માતાને પૂછ્યું, હે દેવી, શું વાત છે? તમારી પાસે તો આટલી સ્ત્રીઓ આવે છે, તમારી પૂજા કરે છે, ગાય છે, વગાડે છે, તમારે તો ખુશ રહેવું જોઈએ, લીલીછમ હોવું જોઈએ, તમે સુકાતા જાઓ છો. ત્યારે તુલસી માતા બોલ્યા, હે ભગવાન, બસ મારા મનની વાત ન પૂછો. ત્યારે ભગવાન હસીને બોલ્યા કે દેવી, હું નહીં પૂછું તો કોણ પૂછશે? જણાવો, આપને શું સમસ્યા છે? ત્યારે તુલસી માતા બોલ્યા, હે ભગવાન, આપ જે કહી રહ્યા છો તે બધું સાચું છે. મારી પાસે આટલી સ્ત્રીઓ આવે છે, મારી પૂજા કરે છે, ગાય વગાડે છે, મારું તો મન લાગેલું રહે છે, પરંતુ એક બુઢિયા માઈ આવે છે, રોજ મારી પૂજા કરે છે, પરિક્રમા કરે છે અને પછી પ્રાર્થના કરે છે, હે तुलसी माता मई तेरा बिडवा सिंचती हूँ तो मुझे बहु दो. तुलसी माता सतकी दाता मई बिडवा सिंचो तेरा तू कर निस्तारा मेरा. तुलसी माता अड़वा दे गड़वा दे पीतांबर की धोती दे मीठा मीठा घास दे वैकुंठ का वास दे चटके की चाल दे पटके की मौत दे झालर की झनकार दे दाल भात का जीवन दे एकादशी का दिन दे और कृष्ण का कांधा दे. हे भगवान, હું તેને બધું જ આપી દઈશ, તેની બધી મનોકામના પૂરી કરીશ, પરંતુ આપ કૃષ્ણજીનો ખભો ક્યાંથી લાવીને આપીશ? ત્યારે ભગવાન બોલ્યા, હે તુલસી દેવી, બસ આટલી જ વાત છે, આપ ચિંતા ન કરો. જ્યારે બુઢિયા માઈનું મૃત્યુ થશે તો હું તેને પોતાના આપ ખભો આપવા આવી જઈશ. તો તુલસી માતાએ કહ્યું, વિચારી લો ભગવાન, આપ વચન આપી રહ્યા છો? ત્યારે ભગવાન હસીને બોલ્યા, હા હા દેવી, હું વચન આપું છું, હું જરૂર આવીશ. ધીરે ધીરે સમય વીત્યો અને બુઢિયા માઈ હર દિવસ ભગવાન વિષ્ણુના મંદિરમાં જતી અને તુલસી માતાની પૂજા કરતી અને પ્રાર્થના કરીને ઘરે આવી જતી. એક દિવસની વાત છે, એકાદશીનો દિવસ હતો. બુઢિયા માઈ તુલસી માતાની પૂજા પ્રાર્થના કરીને પોતાના ઘરે આવી રહી હતી તો આવતી વખતે તેને ઠોકર લાગી ગઈ.
ઠોકર ખાઈને પડી ગઈ. પડતાની સાથે જ બુઢિયા માઈના તો પ્રાણ નીકળી ગયા અને તેનું મૃત્યુ થઈ ગયું. બુઢિયા માઈને પડતા જોઈ તો બધા લોકો બુઢિયા માઈને ઉઠાવવા આવ્યા, પરંતુ પાતળા દુબળા શરીરની બુઢિયા માઈ એટલી ભારે થઈ ગઈ કે 4-5 લોકો મળીને પણ તેમને ન ઉઠાવી શક્યા. હવે લોકોને તો વાતો બનાવવાનો બહાનો જોઈએ. બધા લોકો આપસમાં નકામી ચર્ચા કરવા લાગ્યા. બુઢિયા માઈ તો બહુ સંસ્કારી હતી, રોજ પૂજાપાઠ કરતી હતી, પણ લાગે છે પૂજાપાઠ પણ પાપી મનથી કરતી હતી. ત્યારે જ તો મરતા જ એટલી ભારે થઈ ગઈ છે કે કોઈનાથી ઉઠાવતા પણ નથી ઉઠી રહી અને એવી નકામી ચર્ચા પૂરા ગામમાં થવા લાગી. તુલસી માતાએ સાંભળ્યું તો તેમને મોટો જ દુઃખ થયો, કારણ કે બુઢિયા માઈ તો બહુ નેક સારી હતી, પૂજા પાઠ કરતી હતી. બુઢિયા માઈના વિશે લોકો ઉલટી સીધી વાતો કરવા લાગ્યા તો તુલસી માતાને બહુ દુઃખ થયું. તેમણે ભગવાન કૃષ્ણને યાદ કર્યા. હે ભગવાન, આપનું વચન પૂરું કરવાનો સમય આવી ગયો. હવે તુલસી માતા બોલાવે અને ભગવાન કૃષ્ણ ન આવે એવું તો હોઈ ન શકે. ભગવાન તુરંત જ એક ઘરડા બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યા. ભગવાનને આવેલા જોઈ તો તુલસી માતાએ પણ એક બ્રાહ્મણીનો વેશ બનાવી લીધો. આવીને બ્રાહ્મણ બનેલા ભગવાને બધા લોકોથી પૂછ્યું, શું વાત છે, આટલી ભીડ કેમ લગાવી રાખી છે? ત્યારે બધા લોકો કહેવા લાગ્યા કે એક બુઢિયા મરી ગઈ છે, બહુ પાપીણી હતી, એટલા માટે એટલી ભારે થઈ ગઈ છે કે કોઈનાથી ઉઠાવતા નથી ઉઠી રહી. હવે જુઓ, પંડિત જ્યોતિષી બોલાવ્યા છે, તેઓ આવશે તો જે કહેશે તેવું કરીશું. તો ભગવાન બોલ્યા, ભાઈ થોડી ઘણી પંડિતાઈ તો હું પણ કરી લઉં છું, લાવો હું જોઉં જરા શું વાત છે. એવું કહીને બ્રાહ્મણ બનેલા ભગવાન બુઢિયા માઈની પાસે ગયા. જઈને બુઢિયા માઈના કાનમાં બોલ્યા, લે બુઢિયા માઈ, તું પણ પોતાના મનની કરી લે. બુઢિયા માઈ અડવા લે, ગડવા લે, पीतांबर की धोती ले, मीठा मीठा घास ले, वैकुंठ का वास ले, चटके की चाल ले, पटके की मौत ले, झालर की झनकार ले, दाल भात का चिमन ले, एकादशी का दिन ले, और कृष्ण का कांधा ले. भगवानનું એટલું કહેવાનું હતું કે બુઢિયા માઈ તો ફૂલોથી હલકી થઈ ગઈ. ભગવાન બુઢિયા માઈને પોતાના ખભા પર લઈ ગયા. બુઢિયા માઈની મુક્તિ થઈ ગઈ. હે તુલસી માતા, જેવી આપે બુઢિયા માઈની મનોકામના પૂરી કરી, જેવી તેને મુક્તિ આપી, એવી જ બધાની મનોકામના પૂરી કરજો. બધાના ઘરમાં ખૂબ ધન સંપત્તિ આપજો, સુખ શાંતિ આપજો, બધાની મનોકામના પૂરી કરજો. બોલીએ તુલસી માતાની જય હો. પુરુષોત્તમનો મહિનો છે અને પુરુષોત્તમ મહિનામાં પણ એકાદશીનો દિવસ. આજે સાંભળીએ શ્રી જગન્નાથજીની વિશેષ સ્તુતિ. શ્રી જગન્નાથ અષ્ટકમનો હિન્દી પાઠ. બોલીએ શ્રી જગન્નાથ ભગવાનની જય હો. હે પ્રભુ, જ્યારે આપ પરમ આનંદમાં હો છો ત્યારે કાલિંદી તટના નિકુંજોમાં મધુર વેણુનાદ દ્વારા બધાના મનને પોતાની તરફ આકર્ષિત કરતા રહો છો. બધા ગ્વાલ બાલ અને ગોપિકાઓ આપની તરફ એવી મોહિત થાય છે જેવી કમળના ફૂલના મકરંદ પર ભમરો આકર્ષિત થાય છે. આપના ચરણકમળની સેવા દેવી લક્ષ્મી, બ્રહ્મા, શિવ, ગણેશ અને દેવરાજ ઇન્દ્ર કરે છે. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. શ્રી જગન્નાથ પોતાના ડાબા હાથમાં વાંસળી અને માથા પર મોરપંખ ધારણ કરેલા સજે ધજેલા ઊભા છે. કમરમાં પીળું વસ્ત્ર બંધાયેલું છે. તેમની નેત્રોના કટાક્ષ પ્રેમી ભક્તોને નિહાળીને આનંદ પ્રદાન કરી રહ્યા છે. વૃંદાવનમાં સ્વયં દ્વારા કરેલી લીલાઓનું સ્મરણ કરાવી રહ્યા છે અને સ્વયં પણ લીલાઓનો આનંદ લઈ રહ્યા છે. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. વિશાળ સાગરના કિનારે સુંદર નીલાચલ પર્વતના શિખરોથી ઘેરાયેલા અતિ રમણીય સ્વર્ણિમ આભાવાળા પુરુષોત્તમ ક્ષેત્ર શ્રીપુરી ધામમાં આપ પોતાના બલશાળી ભ્રાતા બલભદ્રજી અને મધ્યમાં બહેન સુભદ્રાજીની સાથે વિદ્યમાન થઈને બધા દેવતાઓને પોતાની સેવાનો અવસર આપો છો. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. જગન્નાથ સ્વામી દયા અને કૃપાના અગાધ સાગર છે. સજલ જલદ શ્રેણી સમાન સુંદર આપનું રૂપ છે. લક્ષ્મી અને સરસ્વતીને આનંદ પ્રદાન કરનાર આપનું મુખ ચંદ્ર પૂર્ણ ખીલેલા કમળ પુષ્પ સમાન છે, જેમાં કોઈ ડાઘ નથી. શ્રુતિઓએ દેવતાના આરાધ્ય આપના ગુણોનું વખાણ કર્યું છે. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો.
જેવા જ આપ પોતાના રથ પર આરૂઢ થઈને પ્રકટ થાઓ છો, સડકો પર ભક્તોનો એક આનંદિત મહાસાગર ઉમટી પડે છે. બ્રાહ્મણ સ્તુતિઓ ગાઈને આપની મહિમાનું ગુણગાન કરે છે. તેમની સ્તુતિઓ ભક્તોની વચ્ચે ગુંજી ઉઠે છે. આ ભવ્ય રથ યાત્રાના હર કદમની સાથે આપનું કરુણામય હૃદય આપના ભક્તોની તાલ સાથે ધડકે છે. આપ કરુણાના અસીમ સાગર છો, જગતના મિત્ર છો અને બધા પ્રાણી આપના બાળકો સમાન છે. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. પરમ બ્રહ્મએ સ્વયને સંકુચિત કરીને આપનું આ દિવ્ય રૂપ ધારણ કર્યું છે, જેમાં આંખ પૂર્ણ ખીલેલા કમળની પાંખડી સમાન છે. આ સંસારમાં આપ નીલાચલ પર્વત પર નિવાસ કરો છો, પરંતુ પારલૌકિક જગતમાં આપના ચરણ કમળ અનંત દેવ શેષનાગના માથાની શોભા વધારે છે. દિવ્ય પ્રેમની મૂર્તિ રાધા રાણી પણ રસથી પરિપૂર્ણ આપના આલિંગનમાં એક અપ્રિતમ રસનો અનુભવ કરે છે. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. હું ના તો રાજ્યની કામના કરું છું, ના જ સ્વર્ણ આભૂષણ, કનક, માણિક અને વૈભવની કામના જ કરી રહ્યો છું. ના જ સુંદર પત્નીની અભિલાષા છે. મારી એકમાત્ર અભિલાષા એ છે કે પ્રમથ પતિ ભગવાન શિવ હર કાળમાં જેના ગુણોનું કીર્તન શ્રવણ કરે છે, તે જ જગન્નાથ સ્વામી મારા હૃદયને ભક્તિ ભાવથી ભરી દે. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. હે દેવોના સ્વામી, સંસારમાં મારી જે આસક્તિ છે તેને શીઘ્ર જ હરી લો. હે યદુપતિ, આસક્તિથી જનિત મારા પાપ કર્મોને હરી લો. આપ દીન દુખિયાના એકમાત્ર સહારા છો. જેણે આપના ચરણ કમળોમાં પોતાને સમર્પિત કરી દીધા હોય, જે આ સંસારમાં ભટકીને પડી ગયો હોય, જેને આ સંસારમાં કોઈ ઠેકાણું ન હોય, તેને કેવળ આપ જ પોતાના બનાવી શકો છો. હે જગન્નાથ સ્વામી, આપ મારા પથ પ્રદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. ભક્તિ ભાવ પૂર્ણ થઈને જગન્નાથ અષ્ટકમનો પાઠ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. બધા પાપ નષ્ટ થઈ જાય છે અને ભગવાનના દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે. બોલીએ શ્રી જગન્નાથ ભગવાનની જય હો. હવે સાંભળીએ શ્રીમદ ભગવદ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મ્ય. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાનની જય હો. મહાદેવજી કહે છે, હે દેવી પાર્વતી, હવે હું આપની પાસે શ્રી ગીતાજીના 11મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું. યદ્યપિ આ અધ્યાયના મહાત્મ્યનું પૂરું વર્ણન નથી કરી શકાતું, કારણ કે આના સંબંધમાં હજારો કથાઓ છે, પરંતુ તેમાંથી એક હું આપની પાસે કહું છું. ધ્યાનથી સાંભળો. પ્રણીતા નદીના તટ પર મેઘંકર નામથી વિખ્યાત એક બહુ મોટો નગર છે. તેના પ્રાકાર એટલે કે 4 દિવાલો અને દ્વાર બહુ ઊંચા છે. ત્યાં આગળ મોટી મોટી વિશ્રામશાળાઓ છે, જેમાં સોનાના થાંભલા લાગેલા છે. તે નગરમાં શ્રીમાન, સુખી, શાંત, સદાચારી અને જીતેન્દ્રિય મનુષ્યોનો નિવાસ છે. ત્યાં હાથમાં શારંગ નામનું ધનુષ ધારણ કરનારા જગદીશ્વર ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. તેઓ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે. સંસારના નેત્રોને જીવન પ્રદાન કરનારા છે. તેમનો ગૌરવપૂર્ણ શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીના નેત્ર કમલો દ્વારા પૂજિત થાય છે. ભગવાનની તે ઝાંખી વામન અવતારની છે. મેઘ સમાન તેમનો શ્યામ વર્ણ છે અને કોમળ આકૃતિ છે. વક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન શોભા પામે છે. તેઓ કમળ અને વનમાળાથી સુશોભિત છે. અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈને ભગવાન વામન રત્ન યુક્ત સમુદ્ર સમાન માલુમ પડે છે. પિતાંબરથી તેમના શ્યામ વિગ્રહની કાંતિ એવી પ્રતીત થાય છે, માનો ચમકતી વીજળીથી ઘેરાયેલો કોઈ મેઘ શોભા પામી રહ્યો હોય. તે ભગવાન વામનનું દર્શન કરીને જીવ જન્મ અને સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. તે નગરમાં મેલા નામનો મહાન તીર્થ છે, જેમાં સ્નાન કરીને મનુષ્ય વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી લે છે. ત્યાં જગતના સ્વામી કરુણા સાગર ભગવાન નરસિંહનું દર્શન કરીને મનુષ્ય સાતો જન્મોના કરેલા પાપોથી પણ મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય મેલામાં શ્રી ગણેશજીનું દર્શન કરી લે છે, તે તો વિઘ્નોથી પાર થઈ જાય છે. તે જ મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકારથી રહિત, વેદ શાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય અને ભગવાન વાસુદેવના શરણાગત હતા, અને તેમનું નામ હતું સુનંદ.
હે દેવી પાર્વતી, તેઓ શારંગ ધનુષ ધારણ કરનારા ભગવાનની પાસે નિત્ય પ્રતિદિન શ્રી ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરતા હતા. તે અધ્યાયના પ્રભાવથી તેમને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પરમાનંદથી પૂર્ણ ઉત્તમ જ્ઞાન સમાધિ દ્વારા ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાના કારણે તેઓ નિશ્ચલ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા અને સદા જ જીવન મુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એક સમય જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હતા ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા આરંભ કરી દીધી. તેઓ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલા સંગમ, અષ્ટ તીર્થ, કપિલા દ્વાર, નરસિંહ વન, અંબિકાપુરી અને કર સ્થાનપુર આદિ ક્ષેત્રોમાં સ્નાન અને દર્શન કરતા કરતા વિવાદ મંડપ નામના નગરમાં આવ્યા. ત્યાં આગળ તેમણે પ્રત્યેક ઘરમાં જઈને પોતાના રોકાવવા માટે સ્થાન માંગ્યું, પરંતુ તેમને ક્યાંય પણ કોઈ સ્થાન ન મળ્યું. અંતમાં ગામના મુખિયાએ તેમને બહુ મોટી ધર્મશાળા દેખાડી દીધી. બ્રાહ્મણે સાથીઓ સહિત ભીતર જઈને રાતમાં નિવાસ કર્યો અને સવાર થવા પર પોતાની જાતને તો ધર્મશાળાથી બહાર જોઈ, કિંતુ તેમના અને સાથીઓ દેખાયા નહીં. તેઓ તેમને શોધવા ચાલ્યા. એટલામાં જ મુખિયા સાથે તેમની ભેટ થઈ ગઈ. ત્યારે મુખિયાએ કહ્યું, હે મુનિવર, તમે સબ પ્રકારથી દીર્ઘાયુ માલુમ પડો છો. સૌભાગ્યશાળી અને પુણ્યવાન પુરુષોમાં તમે સૌથી પવિત્ર છો. તમારી ભીતર કોઈ લોકોત્તર પ્રભાવ વિદ્યમાન છે. તમારા સાથીઓ ક્યાં ગયા અને તમે આ ભવનથી બહાર કેવી રીતે આવ્યા? આનો પતો લગાવો. હું તમારી સામે એટલું જ કહું છું કે તમારા જેવો તપસ્વી મને બીજો કોઈ દેખાતો નથી. હે વિપ્રવર, મને જણાવો, તમને કયા મહામંત્રનું જ્ઞાન છે? કઈ વિદ્યાનો આશ્રય લો છો અથવા કયા દેવતાની દયાથી તમને અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે? હે ભગવાન, આપ કૃપા કરો અને આ જ ગામમાં રહો. હું તમારી સબ પ્રકારથી સેવા કરીશ. એટલું કહીને મુખિયાએ મુનિવર સુનંદને પોતાના ગામમાં જ રોકી લીધા. તે દિવસ રાત મોટી ભક્તિથી તેમની સેવા ચાકરી કરવા લાગ્યો. 7-8 દિવસ વીતી ગયા હતા. એક દિવસ પ્રાતઃકાળ તે બહુ દુઃખી થઈને મહાત્માની સામે આવ્યો અને રડવા લાગ્યો અને બોલ્યો, હાય, આજે રાતમાં રાક્ષસે મુજ ભાગ્યહીનના દીકરાને જ ચાવી લીધો, ખાઈ ગયો. મારો પુત્ર બહુ ગુણવાન અને ભક્તિમાન હતો. મુખિયાએ જ્યારે આ પ્રકારે કહ્યું તો યોગી સુનંદે પૂછ્યું, તે રાક્ષસ ક્યાં છે અને તેણે કઈ રીતે તમારા પુત્રનું ભક્ષણ કર્યું? ત્યારે તે મુખિયા કહેવા લાગ્યો, હે બ્રાહ્મણા, નગરમાં એક બહુ ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે. તે પ્રતિદિન આવીને આ નગરના મનુષ્યોને ખાઈ લીધા કરતો હતો. ત્યારે એક દિવસ સમસ્ત નગરવાસીઓએ મળીને તેને પ્રાર્થના કરી કે રાક્ષસ, તમે અમે સબ લોકોની રક્ષા કરો. અમે તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી દીધા કરીશું. અહીં બહારના જે પથિક રાતમાં આવીને ઊંઘ લેશે તેમને તમે ખાઈ જતા રહેજો. આ પ્રકારે નાગરિક મનુષ્યોએ ગામના મુખિયા એટલે કે મારા દ્વારા જ આ ધર્મશાળામાં મોકલેલા પથિકોને રાક્ષસનો આહાર નિશ્ચિત કર્યો. પોતાના પ્રાણોની રક્ષા માટે તેમને એવું કરવું પડ્યું હતું. આપ પણ અન્ય રાહદારીઓની સાથે આ જ ઘરમાં સૂતા હતા. રાક્ષસે બધાને તો ખાઈ લીધા, પરંતુ કેવળ આપને છોડી દીધા છે. હે બ્રાહ્મણ, તમારામાં એવો કયો પ્રભાવ છે? આ વાતને તો કેવળ આપ જ જાણો છો. આ સમયે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો, પરંતુ હું તેને ઓળખી ન શક્યો. તે મારા પુત્રને બહુ જ પ્રિય હતો. અન્ય રાહદારીઓની સાથે મેં તેને પણ ધર્મશાળામાં મોકલી દીધો. જ્યારે મારા પુત્રએ સાંભળ્યું કે મારો મિત્ર પણ ધર્મશાળામાં પ્રવેશ કરી ગયો છે, તે તેને ત્યાંથી લેવા ગયો. કિંતુ રાક્ષસે તેને પણ ખાઈ લીધો છે. આજે સવારે મેં બહુ દુઃખી થઈને જ્યારે પિશાચને પૂછ્યું, અરે દુષ્ટ આત્મા, તે રાતમાં મારા દીકરાને જ ખાઈ લીધો. તારા પેટમાં પડેલો મારો પુત્ર જેનાથી જીવિત થઈ શકે એવો કોઈ ઉપાય હોય તો જણાવ. ત્યારે તે રાક્ષસ કહેવા લાગ્યો, મુખિયા સાંભળ, ધર્મશાળાની ભીતર ઘૂસેલા તમારા પુત્રને ન જાણવાના કારણે જ મેં તેને ખાઈ લીધો છે. અન્ય પથિકોની સાથે તમારો પુત્ર પણ અજાણતામાં મારો કોળિયો બન્યો છે. તે મારા ઉદરમાં જે પ્રકારે જીવિત કે રક્ષિત રહી શકે છે તે ઉપાય સ્વયં વિધાતાએ કરેલો છે. જે બ્રાહ્મણ સદા ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરતો હોય તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલાને પુનઃ જીવન પણ પ્રાપ્ત થશે. અહીં કોઈ બ્રાહ્મણ રહે છે જેમને મેં એક દિવસ ધર્મશાળાથી બહાર કરી દીધા હતા.
તેઓ નિરંતર ગીતાજીના 11મા અધ્યાયનો જપ કરે છે. આ અધ્યાયના મંત્રથી 7 વાર અભિમંત્રિત કરીને જો તેઓ મારા ઉપર જળની છાંટ નાખે તો મારો શ્રાપથી ઉદ્ધાર થઈ જશે. આ પ્રકારે તે રાક્ષસનો સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું. ત્યારે મુખિયાએ કહ્યું, હે બ્રાહ્મણ, પહેલા આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે અગ્નિના પાકના ખેતરની ક્યારીઓની રક્ષા કરી રહ્યો હતો. ત્યાંથી થોડે જ દૂર પર એક બહુ મોટો ગીધ કોઈ મુસાફરને મારીને ખાઈ રહ્યો હતો. તે જ સમયે એક તપસ્વી ત્યાં આગળ આવી ગયા. તેઓ તે મુસાફર માટે દૂરથી જ દયા દેખાડતા આવી રહ્યા હતા. ગીધ તે મુસાફરને ખાઈને આકાશમાં ઉડી ગયો. ત્યારે તે તપસ્વીએ ખેડૂતથી કહ્યું, અરે ઓ દુષ્ટ હળ ચલાવવા વાળા, તને ધિક્કાર છે. તું બહુ જ કઠોર અને નિર્દય છે. બીજાની રક્ષાથી મુખ મોડીને કેવળ પેટ પાળવાના ધંધામાં લાગ્યો છે. તારું જીવન નષ્ટ સમાન છે. અરે શક્તિ હોવા છતાં પણ જે જોરદાર જડબા વાળા જીવ સર્પ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત કે પિશાચ આદિ દ્વારા ઘાયલ થયેલા મનુષ્યોની ઉપેક્ષા કરે છે, તે તેમના વધના ફળને પ્રાપ્ત કરે છે. જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર આદિના ચુંગાલમાં ફસાયેલા બ્રાહ્મણને છોડાવવાની ચેષ્ટા નથી કરતો, તેને તો નરકની પ્રાપ્તિ થાય છે. વરુની યોનિમાં તે જન્મ લે છે, જે વનમાં મારેલા અને ગીધ કે વાઘની દ્રષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે છોડો છોડો કેવળ એટલું જ પુકારી દે છે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ગાયની રક્ષા માટે વાઘ, ભીલ, દુષ્ટ રાજાઓના હાથથી માર્યા જાય છે, તેઓ ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. તે પદ તો યોગીઓ માટે પણ દુર્લભ છે. હજારો અશ્વમેધ, 100 વાજપેય યજ્ઞ મળીને પણ શરણાગત રક્ષાની 16મી કળા બરાબર નથી. દીન અથવા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષ પણ સમય આવવા પર નરકમાં જાય છે. તે દુષ્ટ ગીધ દ્વારા ખવાતા મુસાફરને જોઈને તેને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ તેની રક્ષા ન કરી તો તું મને નિર્દય માલુમ પડે છે. જા, મારા શ્રાપથી તું રાક્ષસ થઈ જા. ત્યારે તે ખેડૂત કહેવા લાગ્યો, મહાત્મન, હું અહીં ઉપસ્થિત અવશ્ય હતો, કિંતુ મારા નેત્ર બહુ વારથી ખેતરની રક્ષામાં લાગેલા હતા. અતઃપાસ હોવા પર પણ ગીધ દ્વારા માર્યા જતા આ મનુષ્યને હું ન જાણી શક્યો. મુજ દીન પર આપને અનુગ્રહ કરવો જોઈએ. ત્યારે તે તપસ્વી બ્રાહ્મણ કહેવા લાગ્યા, જે પ્રતિદિન શ્રી ગીતાજીના 11મા અધ્યાયનો જપ કરતો હોય તે મનુષ્ય દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તમારા મસ્તક પર પડશે તે જ સમયે તમને શ્રાપથી મુક્તિ મળી જશે. એટલું કહીને તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને તે ખેડૂત રાક્ષસ થઈ ગયો. હે બ્રાહ્મણ, હવે તમે ચાલો અને 11મા અધ્યાયથી તીર્થના જળને અભિમંત્રિત કરો. ફરી પોતાના જ હાથથી તેને તે રાક્ષસના મસ્તક પર છાંટી દો. મુખિયાની આ બધી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણના હૃદયમાં કરુણા આવી ગઈ અને તેઓ બહુ સારું કહીને તેમની સાથે રાક્ષસની પાસે ગયા. તેઓ બ્રાહ્મણ યોગી હતા. તેમણે શ્રી ગીતાજીના 11મા અધ્યાયથી જળને અભિમંત્રિત કર્યું અને રાક્ષસના માથા પર નાખી દીધું. શ્રી ગીતાજીના 11મા અધ્યાયના મહાત્મ્યના પ્રભાવથી તે શ્રાપથી મુક્ત થઈ ગયો. તેણે રાક્ષસ દેહનો પરિત્યાગ કરી દીધો અને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું. તેણે જે હજારો પ્રાણીઓનું ભક્ષણ કર્યું હતું તેઓ પણ શંખ, ચક્ર, ગદા ધારણ કરીને ચતુર્ભુજ થઈ ગયા. તેઓ બધા વિમાન પર આરૂઢ થયા. એટલામાં જ મુખિયા તે રાક્ષસથી કહેવા લાગ્યો, હે નિશાચર, આમાંથી મારો દીકરો કયો છે? તેને તો દેખાડો. તેના એવું કહેવા પર દિવ્ય બુદ્ધિ વાળા રાક્ષસે કહ્યું, આ જે તમાલના વૃક્ષ સમાન શ્યામ 4 ભુજાધારી, માણિક્યના મુકુટથી સુશોભિત અને દિવ્ય મણિઓથી બનેલા કુંડળોથી આકૃત, શોભાયમાન છે, હાર પહેરવાના કારણે જેના ખભા મનોહર પ્રતીત થઈ રહ્યા છે, જે સોનાના ભુજબંધોથી વિભૂષિત કમળ સમાન નેત્રો વાળા, હાથમાં કમળ લીધેલા અને દિવ્ય વિમાન પર બેસીને દેવત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, આમને જ પોતાનો પુત્ર સમજો. આ સાંભળીને ગ્રામપાલ મુખિયા એ તે જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને તેને પોતાના ઘરે લઈ જવાની ઈચ્છા કરવા લાગ્યો. આ જોઈને તેનો પુત્ર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, મુખિયા, કેટલી વાર તમે પણ મારા પુત્ર થઈ ચૂક્યા છો. પહેલા હું તમારો પુત્ર હતો, હવે દેવતા થઈ ગયો છું. આ બ્રાહ્મણ દેવતાના પ્રસાદથી વૈકુંઠ ધામ જઈ રહ્યો છું.
જુઓ, આ નિશાચર પણ ચતુર્ભુજ રૂપ પ્રાપ્ત કરી ગયો છે. શ્રી ગીતાજીના 11મા અધ્યાયના મહાત્મ્યથી આ બધા લોકો શ્રી વિષ્ણુ ધામ જઈ રહ્યા છે. અતઃ તમે પણ આ બ્રાહ્મણ દેવથી ગીતાજીના 11મા અધ્યાયનું શ્રવણ કરો અને નિરંતર તેનો જપ કરતા રહો. નિસંદેહ તમારી પણ ઉત્તમ ગતિ થશે. હે તાત, મનુષ્યો માટે સાધુ પુરુષોનો સંગ સર્વથા દુર્લભ છે. તે આ સમયે તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. અતઃ તમે પણ પોતાનું અભિષ્ટ સિદ્ધ કરો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા અને પૂર્વ કર્મોથી શું લેવાનું છે? વિશ્વરૂપ અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. શ્રી કૃષ્ણ નામના બ્રહ્મના મુખથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો, તે જ શ્રી વિષ્ણુનું પરમ તાત્વિક રૂપ છે. તમે પણ તે જનું ચિત્કાર કરો. તે મોક્ષ માટે પ્રસિદ્ધ રસાયણ છે. સંસાર ભયથી ડરેલા મનુષ્યોની આદિ વ્યાધિનો વિનાશક છે અને અનેક જન્મોના દુઃખોનો નાશ કરનારો છે. હું તેના સિવાય બીજા કોઈ એવા સાધનને નથી જોઈ શકતો. અતઃ આપ પણ તેનો જ અભ્યાસ કરો. મહાદેવજી કહે છે. એટલું કહીને તે બધાની સાથે શ્રી વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો. ત્યારે મુખિયાએ બ્રાહ્મણ દેવના મુખથી તે અધ્યાયને સાંભળ્યો અને પછી તે બંને જ શ્રી ગીતાજીના 11મા અધ્યાયના મહાત્મ્યથી વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા. હે દેવી પાર્વતી, આ મેં તમને શ્રી ગીતાજીના 11મા અધ્યાયની કથા સંભળાવી છે. આના સાંભળવા માત્રથી મહાન પાપોનો નાશ થઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય હો. એક તપસી હતો અને એક લપસી હતો. તપસી તો ભગવાનની તપસ્યા કરતો અને લપસી રોજ સવા શેરની લાપસી બનાવતો, ભોગ લગાવતો, ઘંટેડી વગાડતો અને જમી લેતો. એક દિવસ બંનેમાં ઝઘડો થઈ ગયો. તપસી બોલ્યો કે હું મોટો છું. લપસી કહેવા લાગ્યો કે નહીં, હું મોટો છું. તપસી બોલ્યો કે હું રોજ ભગવાનની તપસ્યા કરું છું, એટલા માટે હું જ મોટો છું. લપસી બોલ્યો કે હું રોજ ભગવાનને સવા શેરની લાપસીનો ભોગ લગાવું છું, એટલા માટે હું મોટો છું. બંને આપસમાં ઝઘડી રહ્યા હતા. નારદજી ત્યાંથી પસાર થયા તો બંનેને ઝઘડતા જોયા. પૂછવા લાગ્યા કે કેમ ઝઘડી રહ્યા છો? ત્યારે બંનેએ પોતાની પોતાની વાત કહી દીધી. નારદજી બોલ્યા કે તમે લોકો આપસમાં ઝઘડો ન કરો. તમારામાંથી કોણ મોટો છે, આ વાતનો ફેંસલો હું કરી દઈશ. આગલા દિવસે સવારે તપસી અને લપસી બંને નાહીને આવી રહ્યા હતા. નારદજીએ બંનેના રસ્તામાં સવા કરોડની વીંટી મૂકી દીધી. તપસીએ વીંટી જોઈ તો તેણે તુરંત જ ઉઠાવી લીધી. આટલી કિંમતી વીંટી જોઈને તેના મનમાં લાલચ આવી ગઈ. વિચારવા લાગ્યો કે બહુ કિંમતી વીંટી છે, આને વેચીશ, બહુ બધા પૈસા મળશે. તે પૈસાથી એક બહુ મોટો યજ્ઞ કરીશ અને પોતાની જાતને મોટો સાબિત કરી દઈશ. બીજી તરફ લપસીએ વીંટી જોઈ તો વિચારવા લાગ્યો, અરે કોઈની કિંમતી વીંટી પડી ગઈ છે. પરંતુ તેણે વીંટીને હાથ પણ ન લગાડ્યો. વિચારવા લાગ્યો કે ક્યાંક મેં ઉઠાવી લીધી તો ચોર ડાકુ મારી પાછળ પડી જશે, ક્યાંક મને મારી નાખશે. તે તો રોજની જેમ સવા શેરની લાપસી બનાવી, ભગવાનને ભોગ લગાવ્યો, ઘંટેડી વગાડી અને જમી લીધું. થોડી વારમાં નારદજી ત્યાં આગળ આવ્યા. બંને કહેવા લાગ્યા કે જણાવો નારદજી, અમારા બંનેમાંથી કોણ મોટો છે? તો નારદજી બોલ્યા કે બંને ઊભા થઈ જાઓ. બંને ઊભા થઈ ગયા. જેવા જ બંને ઊભા થયા, તપસીના પગની નીચેથી વીંટી નીકળી જે તેણે તપસ્યા કરતી વખતે પોતાના પગની નીચે છુપાવી દીધી હતી. તો નારદજી તપસીથી બોલ્યા કે આટલી તપસ્યા કરી લીધી તે પણ તારા મનનો લાલચ હજુ સુધી ન ગયો. જા, હવે તને તારી તપસ્યાનું પણ કોઈ ફળ નહીં મળે. એટલું સાંભળતા જ તપસી તો જોરથી રડવા લાગ્યો. રડતા રડતા નારદજીના પગમાં પડી ગયો. બોલ્યો, મહારાજ દયા કરો અને જણાવો કે મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે? ત્યારે નારદજી બોલ્યા કે જે પોતાના ઘરમાં ગાય કૂતરાની રોટલી નહીં બનાવે તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. દીવો પ્રગટાવીને હાથ નહીં જોડે, બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે ત્યારે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. સાડી આપીને ભેટ નહીં આપે તો તેની તપસ્યાનું ફળ તને મળી જશે. જે આખી વાર્તા કહીને તારી વાર્તા નહીં કહે ત્યારે તેના બધા પુણ્ય, બધા ફળ તને મળી જશે.
બસ ત્યારથી જ બધી કથા વાર્તાની સાથે તપસી લપસીની વાર્તા જરૂર સાંભળવી જોઈએ. નહીં તો કોઈ પણ કથા વાર્તાનું ફળ નથી મળતું. હવે સાંભળીએ એકાદશી માતાની આરતી. બોલીએ એકાદશી માતાની જય હો. વિષ્ણુ ભગવાનની જય હો. ઓમ જય એકાદશી માતા. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. तेरे नाम गिनाऊं देवी भक्ति प्रदान करनी गण गौरव की देनी माता. शास्त्रों में है बनी. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. मार्गशीर्ष के कृष्ण पक्ष की उत्पन्ना विश्व तारिणी जन्मी शुक्ल पक्ष में हुई मोक्षदा मुक्ति दाता बन आई. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. पौष के कृष्ण पक्ष की सफला नामक है शुक्ल पक्ष में हुए पुत्रदा आनंद अधिक रहे. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. नाम षटतिला माघ मास में कृष्ण पक्ष आवे शुक्ल पक्ष में जया कहावे विजय सदा पावे. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. विजया फागुन कृष्ण पक्ष में शुक्ला आमल की पाप मोचिनी कृष्ण पक्ष में चैत्र महाबली की. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. चैत्र शुक्ल में नाम कामदा धन देने वाली. नाम वरुथिनी कृष्ण पक्ष में वैशाख माह वाली. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. शुक्ल पक्ष में हुए मोहिनी अपराध ज्येष्ठ कृष्ण पक्षी. नाम निर्जला सब सुख करनी शुक्ल पक्ष रखी. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. योगिनी नाम आषाढ़ में जानो कृष्ण पक्ष करनी. देव शयनी नाम कहा शुक्ल पक्ष धरनी. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. कामिका श्रावण मास में आवे कृष्ण पक्ष कहिए. श्रावण शुक्ला होए पवित्रा आनंद से रहिए. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. अजा भाद्रपद कृष्ण पक्ष की परिवर्तिनी शुक्ला इंद्रा अश्विन कृष्ण पक्ष में व्रत से भवसागर निकला. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. पापांकुशा है शुक्ल पक्ष में आप हरण हरि रमा मास कार्तिक में आवे सुखदायक भारी. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. देवोत्थान शुक्ल पक्ष की दुख नाशक मैया पावन मास में करो विनती पार करो नैया. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. परमा कृष्ण पक्ष में होती जन मंगल करनी शुक्ल मास में हुए पद्मिनी दुख दरिद्र हरनी. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. जो कोई आरती एकादशी माता की भक्ति सहित गावे जन गुरु दिता स्वर्ग का वासा निश्चय ही पावे. ओम जय एकादशी माता. विष्णु पूजा व्रत को धारण कर शक्ति मुक्ति पाता. ओम जय एकादशी माता. बोलिए एकादशी मातानी जय हो. विष्णु भगवाननी जय हो. लक्ष्मी मातानी जय हो. तुलसी महारानीनी आरती. तुलसी महारानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. धन तुलसी पूर्ण तप किनो शालिग्राम बनी पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. जाके पत्र मंजरी कोमल श्रीपति कमल चरण लपटानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. कौन से महीने में हुई रानी तुलसी. कौन से महीने में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. कौन से महीने में हुई तेरी पूजा. कौन से महीने में हुई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. आषाढ़ मास में गोई रानी तुलसी. सावन मास में हुई हरियाली नमो नमो. तुलसी महारानी नमो नमो. कार्तिक मास में हुई तेरी पूजा. मंगशीशर मास में हुई पटरानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो नमो. धूप दीप नैवेद्य आरती पुष्पन की वर्षा बरसानी नमो नमो. तुलसी महारानी नमो नमो. हरि की पटरानी नमो
नमो नमो 56 भोग 3600 व्यंजन बीन तुलसी हरि एक न मानी नमो नमो तुलसी महारानी नमो नमो हरि की पटरानी नमो नमो जो तुलसी को सवेरे गाए श्री कृष्ण के दर्शन पाए नमो नमो तुलसी महारानी नमो नमो हरि की पटरानी नमो नमो जो तुलसी को दोपहर को गाए खीर खंड के भोग लगाए नमो नमो तुलसी महारानी नमो नमो हरि की पटरानी नमो नमो जो तुलसी को श्याम राम को गाए श्री कृष्ण की आरती उतारे नमो नमो तुलसी महारानी नमो नमो हरि की पटरानी नमो नमो जो तुलसी को रात में गाए श्री कृष्ण के चरण दबाए नमो नमो तुलसी महारानी नमो 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 हरि की पटरानी नमो नमो सभी सखी मैया तेरो यश गावे भक्तिदान दीजियो महारानी नमो नमो तुलसी महारानी नमो नमो हरि की पटरानी नमो नमो तुलसी महारानी नमो नमो तुलसी महारानी रानी नमो नमो बोलिए तुलसी मातानी जय हो।